મિત્રો, સંઘર્ષની સફર યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજનો દિવસ એ કાર્પેન્ટરની 6 ડે એક્ઝામ કઈ રીતે લેવાય અને તેમાં શું શું પ્રોસેસ કરવામાં આવે છે એ માટેની માહિતી હું તમને આપવા માગું છું। કે સૌથી પહેલાં સવારમાં જ્યારે આવે કેન્ડિડેટ ત્યારે એની આ પ્રમાણે એટેન્ડન્સ શીટની અંદર હાજરી પૂરવામાં આવે છે। આ પ્રમાણે એની હાજરી પૂરવામાં આવે છે। ત્યારબાદ આધાર કાર્ડ સ્કેનિંગ અને આધાર કાર્ડ હોલ્ડિંગ, આધાર કાર્ડને સ્કેન કરવામાં આવે છે અને પછી પોતાએ કેન્ડિડેટે પોતાનું આધાર કાર્ડ લઈ અને પોતાનો ફોટો પડાવવાનો હોય છે। અને ત્યારબાદ થિયરી એક્ઝામ, ટૂંકમાં જેની એક્ઝામ દેવાની હોય એ અત્યારે ફિલહાલ આપણે આ સેન્ટરની અંદર કાર્પેન્ટરની એક્ઝામ ચાલુ છે એ તમે જોઈ શકો છો। અત્યારે જે કંઈ પણ એક્ઝામ લેવાય છે એનું પેપર આ પ્રમાણનું છે અને એમાં માત્ર ઓપ્શન હોય તે કેન્ડિડેટે પોતે સિલેક્ટ કરવાના હોય છે। આ હતી આપણી 6 ડે એક્ઝામ કાર્પેન્ટરની અંદર કઈ રીતે 6 ડે એક્ઝામ લેવાય એની માહિતી। હવે આ થિયરી લીધા પછી વાઇવા વિડીયો લેવામાં આવશે, પછી ગ્રુપ ફોટો લેવામાં આવશે, એ પણ હું તમને અગાઉના વિડીયોમાં જણાવી ચૂક્યો છું કે વાઇવા વિડીયો કઈ રીતે લેવાય છે। બસ આજનું માત્ર એટલું જ। જય ભારત।